શું કરવું પણ કે એટલે હું થયું આમ આભાસ દ્રષ્ટિએ કોણ બોલ્યું 46 વર્ષ પાણીમાં નથી, કાંઈ નથી અને કરુણા કે છે. હે હા, એટલે કરુણા નો કહેવાય. ઓકે, કોઈ હાથે જોડાય જ નહીં, સ્વયં પ્રકાશ છે. કોઈ હાથે જોડાયું જ ન હોય એટલે શું જોડે? જોડાયું જ નથી. આકાશ છે એમાં અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે અને લીન થાય છે, પણ આકાશ કોઈ સૃષ્ટિ સાથે જોડાય છે? આકાશમાં અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન થઈને લીન થાય છે, પણ આકાશ કોઈ સૃષ્ટિ સાથે, એના ઉત્પત્તિ સાથે, એની સ્થિતિ સાથે, એના લય સાથે જોડાય? હું અનંત શુદ્ધ ચિદાકાશ છું. સૃષ્ટિ છે જ નહીં, કલ્પના છે જ નહીં, ભ્રાંતિ છે જ નહીં, મોહ છે જ નહીં, અવિદ્યા અજ્ઞાન માયા છે જ નહીં, અવિવેક અવિચાર છે જ નહીં, અવિદ્યા અજ્ઞાન માયા છે જ નહીં, તર્ક સંશય શંકા છે જ નહીં, વેમન શ્રદ્ધા છે જ નહીં, બીજો હું છે જ નહીં. હું બીજો હું થાય છે, હું બીજો હું થતો જ નથી. બીજું થાય એને જોડીને એવું લાગે કે બીજો હું, પણ બીજું થતું જ નથી. એટલે હું જ છે અને હું બીજું થતો નથી, અને બીજું થતું જ નથી એને જોડીને હું બીજો થતો નથી. બહુ ઝડપથી બોલાય જાય એટલે એમ થાય કે આમ એને ગ્રાસ્પ કરવું અઘરું લાગે. સહજમાં સહજ છે. હું બીજું થાય, અને જો બીજું થતું ભાષે તો ભ્રમ સિવાય કે કલ્પના સિવાય કે મોહ સિવાય બીજું કંઈ છે? અવિદ્યા જ્ઞાન માયા એ કાંઈ છે? અને બીજું પોતા સાથે જોડીને પોતે બીજો હું થાય એવું બને જ? હું જ છે, હું બીજો નથી, બીજું થતું નથી. તો એવું તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે. એ હું પોતે જ છે. હું ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહો છો કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને હું કહો છો? જોજો હવે ભૂલ પડશે. હું ઉતાવળ નહીં કરતા. હું ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહો છો કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને હું કહો છો? હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ હું છે? પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. ખોટું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. ખબર હતી. 818 81917 જો એક્ઝેક્ટ જો 818. 3 મિનિટ વધારે લીધી. ગુસ્તાખી માફ. મામા પ્રભુ બોલો. ખબર પડી? જીતુ પ્રભુ ખબર પડી? હું ન હોય તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કોને કહેશો? હું ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કહો છો, અને હું ને કાંઈ કીધા વગર હું છે. ખ્યાલ આવે? સેલ્ફ ઇઝ એવર રિયલ એવરીવેર. સેલ્ફ ઇઝ નોટ ટુ બી ન્યુલી રિયલાઇઝ એનીવેર. स्वयं माँ चिदाकाश है सदा, स्वयं प्रकाश सर्वत्र. स्वयं माँ चिदाकाश नहीं करना है नए सर से स्वयं प्रकाश कहीं भी. चलो प्रसाद आपी दो. શું છે આજનો પ્રકાશ? સાપેક્ષ દ્રષ્ટિએ કહીએ આજકાલ છે જ નહીં. અનંત અખંડ પૂર્ણ બ્રહ્મ અનંત સંપૂર્ણ અખંડ અવિનાશી. શું છે બોલો? ચાલુ કરો. હું જ છે. હું ઉત્પન્ન થતું નથી. હું થતું નથી. હું છે જ એમ. હું ને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ કીધું છે. હું ને મા ચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ કીધું છે. હું ને પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ કીધું છે. હું ને પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ કીધું છે. હું ને પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કીધું છે. હું ભિન્ન બીજું છે જ નહીં, થતું જ નથી. પણ હું કેન્દ્ર નથી. રમણે હું ને ઓળખવાનું કીધું, અને હું ને ઓળખવા પણ નથી.
હુંને ઓળખવા પણ નથી. રમણે હુંને ઓળખ્યું અને આ હું તો સહજ છે, ઓળખવા પણ નથી. ખ્યાલ આવે છે? કારણ કે હુંને ઓળખનાર પાક્યો નથી ને પાકશે નહીં. બીજો હોય તો હુંને ઓળખે ને, એટલે કદી ઓળખી જ ન શકે. બીજો હોય એ હુંને ઓળખી ન શકે અને હુંને પોતાને ઓળખવા પણ નથી અને હુંને બીજાને ઓળખવા પણ નથી. હવે કયો કે ક્યાંથી બોલાય છે? હા, બોલાતું નથી, પ્રકાશ જ છે. વાણી વિલાસ, વાણી વિચારવાણી એવું છે જ નહીં, પ્રકાશ જ છે. હા, આજ સ્વસંવેદ્ય સહજ નિર્વિકલ્પ સંપૂર્ણ સ્વાનુભવ છે. પ્રકાશ એક જ શબ્દમાં કે આ બધું જે હું છે, હું જ આ બધું છે. પણ એ હું શું છે કે પ્રકાશ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આ હું ને સત્રાક્ષરમાં કેવું હોય તો અનંત પ્રકાશ, આ હું, સાચું હું, રિયલ હું, ટ્રુ હું, ટ્રુથ, રિયાલિટી, એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ જો હૈ સો હૈ. તો હું એ શું છે? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમે આને જુઓ તો એ કેન્દ્ર લાગશે અને હુંને જુઓ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. તમે આને જુઓ તો કેન્દ્ર લાગશે, કેન્દ્રને વર્તુળ. જેને હું અને જગત કહો છો, દ્રષ્ટા દ્રશ્ય કહો છો, સાક્ષી સાક્ષ્ય કહો છો, બ્રહ્મ, ઈશ્વર, હિરણગર્ભ, વિરાટને આત્મા, જીવ, મન, દેહ. આને જોશો તો એવું લાગશે. આને ન જુઓ અને હુંને જુઓ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. રિયલ હું, ટ્રુ હું. ખબર પડે? હુંને જુઓ, આને ન જુઓ. જે દ્રશ્ય કાંઈ નથી એને ન જુઓ. સમજાય? જે હું છે, સાચો હું છે એને જુઓ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પૂર્ણ વિરામ. ક્લિયર છે? તો કે તો અમને તો દેહ દેખાય છે, હું નથી દેખાતો. આ સ્થૂળ સૂક્ષ્મ કારણ દેખાય છે. દેહ, મન, જીવ અથવા સાક્ષી દેખાય છે, તુર્ય. તો તુર્યાથી તમારે કેવી રીતે જવું? તો તમે પણ દેહ, મન, જીવ, તુર્ય એ નથી ત્યાંથી ન જુઓ અને તુર્યાતીતથી જુઓ તો તમને તુર્યાતીત દેખાય. હુંથી જુઓ તો તમને હું દેખાય. દેહથી જોશો તો દેહ દેખાય, મનથી જોશો તો મન દેખાય, જીવથી જોશો તો જીવ દેખાય, તુર્યથી જોશો તો તુર્ય દેખાય, તુર્યાતીતથી જોશો તો તુર્યાતીત દેખાય. અને એ તુર્યાતીત આને જોડીને સમજે છે. જે હું કીધો એને ઈગો કહેવાય અને આને જોડ્યા વગર હું કીધો એને સેલ્ફ કહેવાય. સમજાયું? આને જોડીને દેહ, મન, જીવ અને તુર્ય સુધી હું કહું તો ઈગો કહેવાય, અહમ. અને આ નથી, આ તો કાંઈ થયું જ નથી, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો આ નથી અને ચોખ્ખો હું કહો, સાચો ચોખ્ખો ખુલ્લો આરપાર. તો પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આરપાર. તો એ હું ત્યાંથી જુઓ, મૂળ ત્યાંથી જુઓ જ્યાં ઉત્પન્ન થતો નથી. તો પછી એને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એટલે ત્યાં અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાंति जो है सो है. आज का कैसा रहा? એમ તમે ગંદી ગટર છો? તો તમે કોણ છો? આમ જોતા નથી હું આ સ્ત્રી છું. કેમ છે મામા પ્રભુ? એમ કે વશિષ્ઠે રામને એમ કીધું કે આખી પૃથ્વીના રત્નો દેતા પણ એક પળ પણ મળતી નથી. આ એક પળ, આખી પૃથ્વીના રત્નો દેતા પણ એક પળ મળતી નથી. ઈશ્વર પ્રભુ વશિષ્ઠે રામને કીધું આખી પૃથ્વીના રત્નો દેતા પણ આ પળ મળતી નથી. તો બધા જન્મો ગુમાવે છે. મૂરખના સરદાર, મૂળ વિષય પામર નથી એને જુએ છે
અને છે પોતે જ છે, એને જોવા પણ નથી. વગર જોયે પોતે છે, નથી એને જોવે તોય નથી, અને છે એને ન જોવે તોય છે જ. પોતે જ છે, એને ન જોવે તોય છે જ, અને નથી એને જોવે છે, ગોથા ખાઈ જન્મો જન્મ. કેમ છે? બોલો. हम आप सच्चिदानंद घन परमाकाश सच्चिदानंद हम કેવો પ્રકાશ છે? परम ઘડિયાળના કાંટા નીકળી ગયા. કલાક કાંટો, મિનિટ કાંટો ને સેકન્ડ કાંટો બધું નીકળી ગયું. આખો કાળ નીકળી ગયો. કેવો પ્રકાશ છે? આખો પૂર્ણ. એ નવું લિસ્ટ આપવા લોકોનું ભર્યો दिया दिया को दिया આવી ગયું. નવું સુધારેલું લિસ્ટ આવી ગયું. अभी दिया अभी ભગવાનના વ્યાપક ક્યારે આપ્યું? अभी सुबह में जब आए थे तभी दिया था આવતા જ અમે આવ્યા પહેલા. हाँ અને આમાંથી કોઈ આવવાનો હોય તો એને પેલો પ્રવાસનું લિસ્ટ આપો ને. પણ નથી આવવાના. અચ્છા બરાબર. શું છે? પેલા મેડિકલ સાયન્સના સ્ટુડન્ટ પેલા મળદું ચીરે નાખું ચીર ફાડ તો કાંઈ રહેવા દે? તો પછી એ બધું ચીરી ફાડીને કાઢ નાખે પછી જો હે સો હે એમ. શું રહ્યું આજ ગોવા પ્રભુ? અનંત અનંત અનંત. બીજું કશું કહેવાય જ નહીં. પેલા વસ્તી કે છે જ્ઞાનીનું બ્રહ્મ અનંત છે અને અજ્ઞાનીની અવિદ્યા અનંત છે. રામકૃષ્ણ પરમહંસ એમ કે મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય નહીં. તો પછી તમે 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 રામકૃષ્ણ પરમહંસ ન કહી શકો કે તમે મને કામિની કેમ જુઓ છો? રામકૃષ્ણ પરમહંસે તો વેશ્યામાંય પરમાત્માના દર્શન કર્યા હતા. એમ નહીં. અને આ તો આજે વાત કરી. હા, આ તો એટલો એબ્સોલ્યુટ છે કે એમાં એવાય ભેદ ભ્રમ નથી. તો તમે રામકૃષ્ણ પરમહંસને કહી શકો ને તમે કેમ કામિની કહો? કામિની હું કામ જુઓ છો? અને એના ત્યાગ આસક્તિ ત્યાગનું કામ કહો છો? તમે અંદર જે મૂળ હું છે એને કેમ નથી જોતા? જે તમારો મૂળ હું છે એ જ અમારો મૂળ હું છે, એક જ છે. તમે રામકૃષ્ણ પરમહંસ, તમે ગુરુને અમે શીખીએ છીએ, એ ક્યાંથી લાવ્યા? કેમ રહ્યું? ઈશ્વર સાક્ષ્ય છે અને બ્રહ્મ સાક્ષી છે.
તો હું છે એ સાક્ષી નથી ને સાક્ષી નથી અને તુર્યાતીત છે. આદિ અનાદિ આદિ અનાદિ આદિ અનાદિ હા એટલે એ એમ કહેવાય છે આદિ અનાદિ એમ અનાદિ સિદ્ધ સત. આ ધર્મો નતા એ પહેલાથી છે અને એ નહીં હોત તો એ સહજ છે બધું. સહજ છે એટલે હર વખત અને અનંત અખંડ અભેદ છે, તુર્યાતીત છે, અપરિચ્છિન્ન છે, નિરંજન નિરાકાર નિર્વિકાર છે. આ વાણી વિલાસ તો અમારા અભ્યાસના કારણે લાગે છે. આ વાણી છે, વિલાસ છે, દેહ છે, અમારો અભ્યાસ છે. આ આત્મબુદ્ધિના કારણે જ એવું લાગે. પ્રકાશ છે. હા, પ્રકાશ નહીં તો પ્રકાશ જ છે. એટલે જ્ઞાની જ જ્ઞાનીને ઓળખી શકે. રમણને આત્મ સાક્ષાત્કાર થયો એ આ આત્માનો સાક્ષાત્કાર થયો. અને સાક્ષાત્કાર થયો તોય બીજા જોયા એટલે એમને કીધું કે હું કોણ છું એમ વિચારો. અને એ તો હુંથી બીજો છે જ નહીં એટલે વિચારવાનું છે જ નહીં. હું નહીં વિચારવાનું છે જ નહીં અને બીજો નથી એ નહીં વિચારવાનું છે જ નહીં. હું કોણ છું એ વિચાર નથી અને હું છું જ, હું જ છું અને બીજું નથી અને બીજું થતું નથી. સ્વસ્માત અન્યન્ન કિંચન. આ રીતે છે વિવેક ચૂડામણીમાં. હા, એટલે સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયં ઇન્દ્ર સ્વયં શિવ સ્વયં ઇદમ જગત સર્વમ સ્વસ્માત અન્યન્ન કિંચન. તસ્માતથી અર્થ શું થાય? સ્વસ્માત. સ્વસ્માત પોતાનાથી પોતાથી ભિન્ન બીજું કાંઈ જ નથી. સ્વસ્માત સ્વસ્માત પછી અન્યન્ન કિંચન. અન્ય અન્ય ન અન્યન કિંચન. કિંચન ન કિંચન. પોતા સિવાય બીજું કાંઈ કાંઈ જ નથી. નથી. સ્વસ્માત સ્વસ્માત અન્યન્ન કિંચન. પણ એમાં પેલા જે કીધું ને સ્વયં બ્રહ્મ, શું કીધું? સ્વયં બ્રહ્મા સ્વયં વિષ્ણુ સ્વયં ઇન્દ્ર સ્વયં શિવ સ્વયં એ ઇદમ ખોટું. જગત સર્વમ. એટલું જ નહીં. હું બ્રહ્મા વિષ્ણુ ને શિવ નથી, હું જ છું. છેલ્લે કહી દીધું પછી સ્વસ્માત અન્યન્ન કિંચન. ના પણ સ્વયં બ્રહ્માને કીધું તો ખરું ને, તો એ ખોટું. એ તો કલ્પના સુધી જોડાઈ ગયું કહેવાય. હા, એટલે કલ્પના નથી. નથી અને હું મીના બીજું કાંઈ નથી એમે કહેવા પણ નથી. હું તો સહજ છે. સહજ. છે કે નહીં? અને કોઈ હુંનો સાક્ષાત્કાર કરીને હું રહે છે તો એ હું નહીં. શું? હા, કે હું જ છે પછી બીજો સાક્ષાત્કાર કરનાર, હું નો સાક્ષાત્કાર કરનાર એ બીજો સેકન્ડ હું હેન્ડ થઈ ગયો. હા. આ ન્યૂ બ્રાન્ડ છે અને સેકન્ડ હેન્ડ થતું જ થતું નથી. જ નથી. એમ. હવે બોલો હંથી આર પાર. હું મહાચિદાકાશ કૈવલ્ય અણિશુદ્ધ આર પાર. હું કૈવલ્ય સદા એકરૂપ ઓલ ઇઝ વન. સદા એકરૂપ ઓલ ઇઝ વન. બધું એક જ. એને ક્લિયર? અમારા માટે ગૌરવ નહીં કરો. હે? અમારા માટે ગૌરવ નહીં કરો. એને શાસ્ત્રોને ગુરુ આત્મ સાક્ષાત્કાર કહે છે. પણ આ આત્મ સાક્ષાત્કાર એ આરોપથી કહેવાય છે, કલ્પનાથી કહેવાય છે. અને આ સ્વયં પ્રકાશ છે. એટલે સ્વયં પ્રકાશને આત્મ સાક્ષાત્કાર કહે છે. હું છે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. એને આત્મ સાક્ષાત્કાર કહેવા પણ નથી. ખ્યાલ આવે? સહજ છે. એ વિચારવાણી શબ્દ અર્થ નથી, એ સ્વયં પ્રકાશ છે. અને પરાપશ્યંતી મધ્યમાં વૈખરી નથી. હું કેનાર બીજો પાક્યો નથી, પાકશે નહીં. સમજાય? હું કેનાર બીજો પાક્યો નથી, પાકશે નહીં. શું કહે છે ને? હું જ હું છે, બીજો હું નથી. અને હું બીજું નથી અને હું બીજું થતો નથી.